નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું અને ભાવિન સર તમારું હાર્દિક સ્વાગત કરી છે. ગઈકાલે આપણે વિડીયો શૂટ કરેલો તો રજિસ્ટ્રેશન ફોર્મ ઓછા ભરાણા તો એના લીધે એમબીબીએસમાં કેટલો ફાયદો થાય કે ન થાય, તો થોડા ઘણા અંશે થાય, બાકી વધારે પડતો એમાં કોઈ એવો બેનિફિટ થાય એવું નથી. પણ આજે કંઈક ટોપિક નવો જ, આજનો ટોપિક બીએમએસ વાળા માટે છે. હવે સાહેબ ઘણાઈને છે ને મોટે ભાગે કન્ફ્યુઝન હોય કે બીએમએસ તમારે કરવું હોય તો સંસ્કૃત સબ્જેક્ટની જરૂર પડે કે ન પડે, એની ચર્ચા કરવી છે. હવે અમે બીએમએસનું તો હજી ફોર્મ પાછળથી રજીસ્ટ્રેશન થશે. હમણાં ટૂંક સમયની અંદર સ્ટેટ રેન્ક આવી જાય, અને સ્ટેટ રેન્ક આવી જાય પછી આપણને પરફેક્ટ આઈડિયા આવી જાય કઈ કોલેજમાં આપણો ચાન્સ લાગી શકે એમ છે. પણ ફિલહાલ આપણે બીએમએસની ચર્ચા કરી. સાહેબ, બીએમએસમાં એડમિશન માટે 10th કે 12thમાં સંસ્કૃત રાખેલું જરૂરી છે? એટલે આ છે ને સાહેબ બહુ એટલો એક કન્ફ્યુઝ કરતો ક્વેશ્ચન છે દરેક લોકોને, અને ઘણા બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ એવા પણ જોયેલા છે કે 11thમાં અથવા 12thમાં કોમ્પ્યુટર રાખ્યું હોય ને પછી આમ જાણે કે આમ પસ્તાતા હોય કે ના, મારે આયુર્વેદિકમાં જવું હોય તો હું નહીં જઈ શકું. કારણ કે હું જે દિવસનો સાહેબ ભણતો ને એ સમયથી એક આ ક્વેશ્ચન બહુ લોકોના મગજમાં આવે છે. અને મોટે ભાગે એવું જોયું બી ગ્રુપ વાળા હોય ને એટલે સંસ્કૃત જ રાખીને બેઠા હોય, એ ગ્રુપ વાળા હોય તો કોમ્પ્યુટર રાખે. અને એની પાછળનું કારણ લોકો આ એક વસ્તુ સમજાવે છે કે ભાઈ બી ગ્રુપ વાળા હોય તો સંસ્કૃત રખાય, કારણ કે એને આગળ આયુર્વેદિકમાં જવું હોય તો કામ લાગે. પણ એ 2 નંબરની વાત છે. શું રખાય શું ન રખાય વિદ્યાર્થી ઉપર, શાળા ઉપર ઓપ્શન આપે છે કે નથી આપતા. તો મુદ્દો છે સાહેબ, બીજી એક સ્લાઇડ લઈ લો એટલે આપણે જે કન્ફ્યુઝન છે ને એ દૂર કરી દઈ. કે જવાબમાં આવશે NO, એટલે કે જરાય જરૂર નથી. 10મા ધોરણની અંદર સંસ્કૃત ન હોય, ઇટ્સ ઓકે. ધોરણ 12ની અંદર સંસ્કૃત ન હોય, કશો વાંધો નથી. તમને સંસ્કૃત નથી ભણ્યા 12મા ધોરણમાં તો પણ BAMSની અંદર એટલે કે આયુર્વેદિકની અંદર તમે એડમિશન લેવાને પાત્ર બનો છો. એટલે એવી કોઈ જરૂર નથી પડતી. એટલે મતલબમાં 10thમાં ન હોય, 12thમાં ન હોય. હા, એવું કઈ માગતા જ નથી, એવું ક્યાંય લખેલું જ નથી હોતું. તો આ બહુ પેલા આવો નિયમ હતો. હવે પેલા સાહેબ અમારા વખતે આવા પ્રશ્નો થતા, અને ત્યારે આ પ્રશ્નની અંદર હું પણ એક સમયે ગૂંચવાયેલો હતો. પણ ત્યારે અમને ખબર જ ન પડી કે આ નિયમ હતો કે નહોતો. પણ મારી જાણકારી છે ને ત્યાં સુધી, મારી જાણકારી મુજબ કહું, લગભગ આવો નિયમ હતો જ નહીં. મેં જે ગોઈતું ને જૂના સમયની વાત કરું, અત્યારે તો નથી, જેમાં કોઈ શંકા નથી. અને સાહેબ બીજું એ છે કે ભાઈ આયુર્વેદિકની અંદર એ લોકોની જે ભણવાની બુકો છે તો એમાં સંસ્કૃત વિથ ઇંગ્લિશ 2 લેંગ્વેજની અંદર એને અભ્યાસ કરવાનો હોય. બરાબર. તો આ લોકોને ફર્સ્ટ યરમાં સંસ્કૃત સબ્જેક્ટ જ આવે, સ્પેશિયલ ભાષાનો વિષય જ સંસ્કૃત તરીકે BMS ફર્સ્ટ યરમાં આવે છે. બરોબર. અને આમ પણ કેવું થાય સાહેબ કે આપણે આજે હું સંસ્કૃત ભણેલો છું, પણ આપણે ઈ લેવલનું ન ભણ્યા હોય કે મને તમે એમ કહી દો કે ચાલો મારી યારે સંસ્કૃતમાં વાત કરો. એટલે વસ્તુ એ છે કે જે સંસ્કૃત જરૂરી છે એ લોકોને ઓલરેડી પહેલા વર્ષમાં ભણાવે જ છે. એટલે તમે સંસ્કૃત ભણીને ગયા હોય કે ન ભણીને ગયા હોય, ત્યાં જઈને જે તમને સંસ્કૃત વ્યાકરણ ભણાવે, XYZ જે પણ વસ્તુ ભણાવે છે તો એ તમને એમાં મદદરૂપ થાય. એટલે કહેવાનો મુદ્દો એ છે કે 12મા ધોરણમાં તમે સંસ્કૃત નથી રાખ્યું, તેમ છતાં પણ તમારે જો BMSમાં એડમિશન લેવું હોય તો તમને 100% મળી શકે, એમાં કોઈ રોકી શકતું નથી. 10thમાં ન હોય તોય ચાલે. એવું કાંઈ છે જ નહીં. આ તો આપણા મનના ઉપજેલા પ્રશ્નો છે. મને અમારા સિનિયર કહેતા, આપણે પાછળ વાળા કીધું હોય, અને એ તે દુનું આયલું આવે છે, નજી આયલું હોય. પણ કોઈ સંસ્કૃત સબ્જેક્ટ એવું કમ્પલસરી નથી. જેટલા સંસ્કૃતની જરૂર પડી તો તમને કોલેજમાં અમે ભણાવે જ છે. તો ડોન્ટ વરી. BMSમાં તો કદાચ તમારે એડમિશન લેવું હોય, કોમ્પ્યુટર રાખ્યું હોય, સંસ્કૃત રાખ્યું હોય, ચાલો. પણ હા, હવે પછી તમારા કોઈ નાના ભાઈ બહેન હોય તો મારી સલાહ મુજબ એને કોમ્પ્યુટર લેવાનું ઓપ્શન આપજો સંસ્કૃત કરતાં. કેમ કે કોમ્પ્યુટર છે ને એમાં MCQ આવે, કમ્પેરેટિવલી સ્ટેટ બોર્ડની એક્ઝામમાં પર્સન્ટેજ વધારે ખેંચવા હોય ને તો ત્યાંથી ખેંચી શકાય. તો PR વધારે આવે, અને તમને ખબર જ છે PR વધારે આવે તો અમુક સ્કોલરશિપના લાભ તમને મળી શકે. સાહેબ એવો કંઈ ક્રાઇટેરિયા MBBSમાં નથી, પણ BMSમાં આઈ થિંક છે 80 PR થી વધારે છે. 80 PR થી પ્લસ હોય તો જ તમને અમુક સ્કોલરશિપના લાભ મળે. હવે માની લ્યો કે સંસ્કૃતમાં આપણે 11-12થમાં હોય તો મોટે ભાગે 3 સબ્જેક્ટ ઉપર ધ્યાન દેતા હોય, બાકીના 2 સબ્જેક્ટને તો આપણે એટલું બધું જોતાય ન હોય.
કોમ્પ્યુટર હોય ને તો MCQ હોય, છેલ્લા દિવસોની અંદર ખાલી તૈયારી કરો તોય પ્રોપર પ્રિપરેશન થઈ જાય. સંસ્કૃતમાં તો શ્લોક યાદ રાખવા પડે, બીજા ઘણા ક્વેશ્ચન આન્સર યાદ રાખવા પડે, ઓમાં કમ્પેરેટિવલી ઓછી મહેનતે સ્કોર થઈ જાય. પછી તો આ તો મારી મેન્ટાલિટી એવી છે, પછી તો જે અનુકૂળ આવી, પણ આ સંસ્કૃત સબ્જેક્ટ આગળ નેસેસરી નથી, કહેવાનો મતલબ એડમિશન માટે. પછી આગળ તમે કોલેજમાં જાઓ પછી તમને શીખડાવે છે, પણ એડમિશન મળી જાય છે વિધાઉટ સંસ્કૃત. ચાલો સર, સ્ટેટ રેન્ક ટૂંક સમયમાં આવે તો આપણે આગળનું ત્યાર પછી કઈ કોલેજમાં ક્યાં અટકે છે એની ચર્ચા વધારે કરશું. સારું, ચાલો. લાગતા વળગતા BMSમાં કોઈ જવા માંગતા હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો. આવી જવાબદારી તમારી છે. ત્યાં સુધી ફિઝીફ્લાય પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.